વાત કરીએ આગળ, નાણામંત્રી અરુણ જેટલી આજે તેમણે દત્તક લીધેલા કરનાળી ગામની મુલાકાતે છે. તેઓ કરનાળીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન કરશે. સાથે જ નવા રિંગ રોડનું પણ ભૂમિપૂજન કરશે. તો સોલાર હાર્વેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લેશે. જ્યારે ચાણોદમાં મલ્હાર ઘાટનું ઉદ્ઘાટન કરવાના છે અને ત્યારબાદ ચાણોદમાં જાહેર સભા સંબોધવાના છે. અરુણ જેટલીએ કુબેરેશ્વર શિવજીના દર્શન કર્યા છે અને ત્યારબાદ યાત્રાળુઓની સુવિધાર્થે સાંસદ અનુદાન હેઠળ વિકસાવવામાં આવી રહેલા સોમનાથ ઘાટના સુંદરીકરણના કામનો પણ પ્રારંભ કરાવશે. તે પછી નર્મદા વિહાર દ્વારા રેવા તીર્થ ચાણોદ પહોંચશે. તેઓને ગ્રામજનો મલ્હાર રાવ ઘાટ ખાતે આવકારશે અને તેઓ ઘાટ ખાતે માં નર્મદાનું પૂજન કરશે. ચાંદોદમાં રોકાણ દરમિયાન દયારામ ચોકની મુલાકાત લેશે. પ્રાથમિક શાળામાં મોડલ સ્કૂલ પ્રદર્શન નિહાળશે. બીએન હાઈસ્કૂલ ખાતે જનસભાને સંબોધિત કરશે અને ચાંદોદ બાણવા રોડનું ભૂમિપૂજન કરવાની સાથે સૂચિત પાર્કિંગ પ્લોટની જગ્યાનું નિરીક્ષણ કરશે અને પરત કરનાળી જશે. અને કરનાળીમાં બપોરના 1 વાગ્યાથી સાંજના 4:15 કલાક સુધીના રોકાણ દરમિયાન તેઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ કુબેર મંદિર પાસેથી બંધાનારા નવા રિંગ રોડના કામનું ભૂમિપૂજન કરશે. સોલાર વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટની અને બગલીપુરા ગામની મુલાકાત લેશે. સાંસદ રામસિંહભાઈ રાઠવા, ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તેમની સાથે રહેશે.